નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવાનું મહાપર્વ મહાશિવરાત્રિ આવતીકાલે શિવ મંદિરોમાં શિવોહમના નાદ સાથે ઉજવાશે। સોમનાથ મંદિર સળંગ 42 કલાક ખુલ્લું રહેશે। 2 દિવસમાં મેળામાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટી પડતા બરડા વાવથી ભવનાથ સુધી ઠેર ઠેર ટ્રાફિક જામ। બપોરે 3 વાગ્યાથી તમામ વાહનો ઉપર પ્રવેશબંધી ફરમાવાઈ। વિદેશીઓને પણ સનાતન ધર્મનો રંગ લાગ્યો છે। મેળામાં આવીને અભિભૂત થતા વિદેશી પ્રવાસીઓ અને ઉત્તરાખંડના વિદ્યાર્થીઓ। સોમવારથી બોર્ડ પરીક્ષા। જુનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ના મળી કુલ 40,894 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। અને કાલે મધરાતે દિગંબર સાધુઓ સહિત સંતોની રવાડી અને મૃગીકુંડના સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની થશે પૂર્ણાહુતિ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।